જય માતાજી, જય શ્રી કૃષ્ણ। શિવ મહાપુરાણ કથા અંતર્ગત તારકાસુરે ખૂબ તપસ્યા કરી છે અને બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું છે કે જે શિવનો પુત્ર હોય, જે શિવનો ઔરસ પુત્ર હોય, તેના દ્વારા એનું મૃત્યુ થશે। દેવોને અતિ પરેશાન કર્યા છે। દેવો બધા ભેગા થઈ અને બ્રહ્માજી પાસે ગયા છે। બધા વિચાર કરે છે કે મા ભગવતી સતીએ તો પોતાના પિતાના ત્યાં યજ્ઞમાં પોતાનું શરીરને યોગાગ્નિથી નાશ કરી દીધું છે, તો હવે પછી શિવનો પુત્ર થશે, પ્રાપ્ત કેવી રીતે થશે? બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન બધા ભેગા થઈ અને નિશ્ચિત કર્યું છે કે ભાઈ સનતકુમારનો શ્રાપ જે મેનાને મળ્યો હતો, એ શ્રાપ એ જ આશીર્વાદ છે કે એ હિમાલયને પત્ની થઈ છે અને એને ત્યાં મા ભગવતી એની પુત્રી રૂપે અવતાર ધારણ કરશે। એ સનતકુમાર આપેલો એના આશીર્વાદ છે। બધા ભેગા દેવતાઓ ભેગા થયા છે, હિમાલય પર આવ્યા છે અને માની સ્તુતિ કરી છે। શું કરી છે? શિવે સર્વાણી કલ્યાણી જગદંબ મહેશ્વરી ત્વામ નતા સર્વથા દેવા વયમ સર્વાર્તિનાશિનમ નહીં જાનંતિ દેવેશી વેદાઃ શાસ્ત્રાણિ પૃતસ્નસઃ અતિતો મહિમા ધ્યાનમ તવ વાગ્મનસો શિવે અદ્વયાવૃત્તિ સ્વામ વૈ ચકિતં સદા અભિધત્ય શ્રુતિરપી પરેશામ કા કથા મતા જાનન્તિ બહો ભક્તાસ્વ કૃપા પ્રાપ્ય ભક્તિતઃ શરણાગત ભક્તાનામ ન કુત્રાપી ભયાદિકમ ન કુત્રાપી ભયાદિકમ। બધા ભેગા થઈ અને માને પ્રાર્થના કહે છે કે હે શિવે, હે સર્વાણી, હે કલ્યાણી, હે જગદંબા, હે મહેશ્વરી, અમે બધા અમારા બધા દેવતાઓના દુઃખોના નાશ કરવાવાળી આપ છો। આપને અમે બધા ભેગા થઈને કોટી કોટી પ્રણામ કરીએ છીએ। માં કહેવાય છે કે માં વેદશાસ્ત્ર પણ આપને પૂર્ણરૂપે જાણી શક્યું નથી। શ્રુતિ પણ ચકિત થઈને ન ઇતિ નેતિ નેતિ કહે છે। જ્યારે આપના વર્ણન કરે એ જો શ્રુતિ જ આપનું વર્ણન ન કરી શકતી હોય તો બીજાની શું શક્તિ? માં, હે માં, આપ તો ભક્તો પર કૃપા કરવાવાળા છો। હે માં, જેણે ભક્તિ દ્વારા આપની કૃપા પ્રાપ્ત કરી છે એવા ભક્તોને ક્યારેય એને કોઈ પણ પ્રકારનો ડર સતાવતો નથી, એ નિર્ભય થઈ જાય છે। તો હે માં, આપ કૃપા કરો, આપ ફરીથી અવતાર ધારણ કરો, આપ હિમાલયને ત્યાં એની પુત્રી હિમાલય અને મેનાની પુત્રી થઈને અવતરો। આપના અને શિવજી દ્વારા જે પુત્ર ઉત્પન્ન થશે તેનાથી તારકાસુરનો વધ થશે અને અમારા દેવતાઓનું દુઃખ દૂર થશે, માટે માં કૃપા કરો। ત્યારે માં ભગવતી કહે છે કે હિમાલય અને મેનાને કહો કે મારું અનુષ્ઠાન કરે, વ્રત કરે, તપ કરે, એનાથી પ્રસન્ન થઈ હું વરદાન આપીશ અને એના ઘરમાં હું ચોક્કસ એના ત્યાં અવતાર ધારણ કરીશ। જય અંબે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।